પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના ગુજરાત શહેરી આજીવિકા મિશનના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ આજે પાટણના પ્રગતિ મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે સ્વદેશી મેળો માત્ર વેપારનો અવસર નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવતું મજબૂત પગલું છે। સ્વદેશી શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં પરંતુ દેશની મહેનત, કારીગરી, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક છે। મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવી દેશને મજબૂત બનાવવા સંદેશ આપ્યો હતો અને પાટણ નગરપાલિકા તે જ વિચારધારાને આગળ ધપાવી રહી છે। મેળામાં વિવિધ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ તેમજ દૈનિક ઉપયોગની ચીજ વસ્તુઓના અંદાજે 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના સૂત્રને સાર્થક કરવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓએ સ્વદેશી મેળાના વિવિધ સ્ટોલ પરથી ખરીદી કરી હતી। નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ સ્વદેશી મેળો સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવે છે અને આ સ્વદેશી મેળો 7 દિવસ સુધી ચાલવાનો છે। આથી લોકલ ફોર વોકલની વસ્તુ, જેથી આપણા જ દેશની વસ્તુ આપણા જ લોકો સુધી પહોંચે અને આ મેળામાં ઘર વપરાશની દરેક ચીજ વસ્તુઓથી માંડી આર્ટિફિશિયલ વસ્તુઓ પણ મૂકવામાં આવી છે, જે હોમમેડ છે। દરેક બહેનો દ્વારા, સખી મંડળની બહેનો દ્વારા, કોઈ ઘરે કામ કરતી બહેનો હોય જેને ઇન્ટરેસ્ટેડ હોય એ બહેનો દ્વારા પણ આ સ્ટોલો લેવામાં આવ્યા છે અને એ લોકો દ્વારા એમની પોતાની પ્રોડક્ટ અહીંયા મૂકવામાં આવી છે। તો પાટણ નગરની જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ સ્વદેશી મેળાનો લાભ અચૂકથી લેશો। એનો ટાઈમ છે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। તો આપના પરિવાર સાથે આવી આ બહેનોને આગળ ધપાવવા માટે એક પગલું સહયોગ માટે ભરશો એવી અપેક્ષા છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।